મતલબ ભૂકા બોલી જાય એવી ટ્રાફિક દેવરા જેવો કોઈ છોકરો નહીં વાઈ ગયા 10:30 આજ ફૂલ બગડાકી બધી 3 ફેરે બાકીનો રોડ જો 5 વાગે આવ્યો શનિવારે એટલે જગ્યા જયરામ તમે બધા મિત્રોને મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે હોટલે જઈએ આજ વહેલો વ્લોગ ચાલુ કરી દીધો રસ્તામાં કારણ કે થોડું કોન્ટેક અલગ હોય તો સારું રહી એટલે આપણે વ્લોગ વહેલો ચાલુ કરી દીધો ને આપણે પેટ્રોલ પંપ જો પડી ગયા છે અને હોટલે જઈએ અને આ મસ્ત જો સવારનો નજારો ભાઈ તો જો આપણે હોટલે જઈએ ને રોડ પાસે પગી ગઈ આપણા થોડાક રીતે હું થયું કાંઈ રોડમાં ટ્રાફિક જ નથી હવે ખાલી 4-5 દિવસમાં તો ભૂકા બોલી જાય એવી ટ્રાફિક જો આ અટાણા એવી કાંઈ ટ્રાફિક છે નહીં આમાં બધે તમે જોઈ લીધી આમાં એવું હોય છે મીડિયમ ટ્રાફિક છે એવી બધી જોતી એવી નથી એટલે આવી ગયા હતા આમ જો બસ આવી ગયા 9 વાગે અહીંયા કાંઈ બસ આવે દ્વારકા પોરબંદર હવે આપણે અંદર જઈએ હું હાલો મિત્રો આપણે અંદર આવી ગયા જે આ વ્યૂ છે બધું બાફવા મૂકી દીધું કઠોળ ને દાળ ને બાફવાનું હતું ને આપણે શાકભાજીમાં કાપવાનું લીલી ડુંગળી અને ઓરો કરવાનો રીંગણા જે આવે અને દેવરા આપણો જો ડુંગળી કાપવા બેસી ગયો આપણે કાપવાની લીલી ડુંગળી હલો મિત્રો આપણે જો ડુંગળી કાપવા બેસી ગઈએ હારી હારી ડુંગળી કરી લેવી બધું બગડે નથી બનાવવાનું રીંગણાનું આપણે શેકવાના રીંગણાના પહેલાં આપણે શેકા પાડી લઈએ હાલે શેકા પાડી શેકવાના લગાડે મૂકીને એટલે જે શોધ હોય ને એ બધી ઉખડી જાય નકર આખું રીંગણું અડધું હોય જાય શોધવાનું તેલ ચબુડી ને તો એ ખાઈ ન થાય બાકી તો આપણે ખબર નથી અહીંયા રીંગણા શીખવાનું ચાલુ આપણે હાલો તો રીંગણા શેકાઈ જાય પછી મળી જાય કોઈ કામ ના કરે આ દેવરા રીંગણા દેવરા જેવો કોઈ છોકરો એનું કામ જ નહીં હાલ મારો ભાઈ પાણી લે એમને એમ ના થાય હાલ મારો કલેજી હાલ આપણે રીંગણા શેકાઈ ગયા આપણે બાંધવાનો લોટ જા રીંગણા બે ને ઓલો છાલ ઉતારે 2 જણા નવરો નહીં ભાઈ મારે જો પાણી ભરાય આને તો હું જરાક નવરો દેખાવ એટલે નવરો જ બેઠો ખબર નથી કેટલું કામ કર્યું પછી લોટ બાંધવાનો રોટલા કરવાનો આજે વાગી ગયા કેમ કે આજ બધું મારી માથે આવી ગયું આ 2 જણા જર મરે હું આમ જ્યાં ઊભો હું એટલે અને આજે આપણે જો કિશન આવી ગયો 2 દી પછી કિશન આવ્યું 2 દી રજામાં હતો ભાઈ 2 દી મોજ કરીને આવી ગયો કિશન આજ મારે કઈ ટેન્શન બહુ ઓછું કેમ કે આ 2 દી કિશન ના આવતો એટલે આ 2 જણા કઈ નક્કી ન હોય ક્યાં મગજ કામ કરતો 2 જણ મગજ જ કામ ના કરતો કિશન આવી ગયો તો ઉપાધિ નથી મારે ચાલો તો હું લોટ બાંધ લઉં પછી મેળ આપણે બેસી ગયા જ્યાં કંઈક રીલ શૂટ કરવાની હતી એટલે વિડીયો જ્યાંક મોડો ઉતર્યો તો આપણે જો આરામના જ કર્યો નથી કારણ કે આજ ગામમાં આવી ગયા તો થોડું કામ હતું જો આપણે બાંધોના બાટીનો લોટ એટલે બધું આપણે બધું ભેગું કરવા મહિના અને અટણે જો 5 વાગે આવ્યો છે
કેમ કે શનિવારે એટલે જગ્યા વહેલું આવી જવું પડે. હવે જો બાટીનો લોટ બાંધવાનો હે, કારણ કે શનિ રવિ એટલે બાટી હોય ને દાળ બાટી એટલે જ્યાં તને બાંધવાનું ને. આ ડુંગળી છોલો, આને તો કોઈ દી ડુંગળી છોલો વગર પારો આવ્યો જ નહીં. ડુંગળી જોઈ જઈ છોલતો બાટી કરવાની હે. ચાલો તો પછી મળીએ આપણે. તો હાલો મિત્રો, આપણે બાટીનો લોટ બાંધવામાં ના લોટ બાંધવાનું ચાલુ કરી દીધું. એ તો અમુક મિત્રો કરવું તો જો છે જ આપણે કઈ ના દેખો ના દેખો ના. નવો કોન્ટેન્ટ હોય તો કઈ કયો એકને જ વિડીયોમાં મજા ના આવે. નવો કોન્ટેન્ટ કયો એટલે આગળ વિડીયો બદલતા એકને જ પછી મજા ના આવે. એવો હોય તો નહીં કરતા. તો મિત્રો આપણે ઓલો જે લસણ ને આદુનું પેસ્ટ ઓલું ભૂલાઈ ગયું હતું, આપણે લેવાઈ ગયા લસણ આદુનું પેસ્ટ. તો મિત્રો આપણે ખાવા બેસી ગયા. એકદમ ફૂલ ટ્રાફિક હતી એટલે કાંઈ વિડીયો ઉતર્યો નથી, માફ કરી દેજો તમે. અને જે આપણે અટાણે ખાવા બેસી ગયા વાગ્યા 10:30. આજ ફૂલ બગડાટી હતી. 3 ફેરે બાટીનો લોટ બાંધ્યો તોય ટાઈમ ના મળ્યો. એ ટ્રાફિક હતી કારણ કે શનિવાર હતો ને પાછી દાલ બાટી હતી. હાલો મિત્રો, આપણે હોટલ તો કરી દીધી બંધ, તાળું બાળું લાગી ગયું હે. અને હાલો આપણે કાલે મળ્યા. જય માતાજી બધા મિત્રોને. હાલો, વેલકમ ટુ માય બ્લોગ.